અરવલ્લીના મેઘરજમાં જમીન દબાણનો મામલો સામે આવ્યો છે। મેઘરજમાં સર્વે નંબર 71ની સરકારી પડતર જમીન પર કોઈ એક ચોક્કસ જ્ઞાતિના લોકોએ દબાણ કર્યું છે, જેને લઈ રહીમ લહેરી નામના અરજદારે ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ તેના પર કોઈ એક્શન ન લેવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। અરજદારે દબાણ નહીં હટે તો 15મી ઓગસ્ટે ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગામના તલાટીએ આ મામલે પોલીસ અને ઉચ્ચ કક્ષાએ જાણ કરી હોવાનું જણાવ્યું હતું। મેઘરજ ગામે મોડાસા ઊંડવા માર્ગ પર દોશી પેટ્રોલ પંપની પાછળ સરકારશ્રીનો સર્વે નંબર 71 જે પંચાયતની માલિકીનો છે, તેમાં છેલ્લા કેટલાક સમયથી હરણિયા જાતિના લોકો દબાણ કરીને રહે છે અને અરજદાર શ્રી લહેરી રહીમભાઈ અહેમદભાઈની તારીખ 7/8/2024ના રોજ એમણે અરજી આપેલી। એના અન્વયે આપણે હરણિયા જાતિના લોકોને ત્યાંથી ખસેડવા માટેની નોટિસ પણ બજાવણી કરેલ છે। શ્રી રહીમભાઈને પંચાયતે બોલાવી અને તેમને એ લોકોને દૂર કરવાની મૌખિક ખાતરી પણ આપેલ છે, તેમને સમજાવટ પણ કરેલ છે। તેમ છતાં તેમણે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારેલ છે, જેની જાણ મેઘરજ પોલીસ સ્ટેશનમાં મહેરબાન શ્રી મામલતદાર સાહેબ તથા મહેરબાન ટીડીઓ સાહેબને કરેલ છે। મેઘરજ ગ્રામ પંચાયતમાં ઘણી મેઘરજના દબાણ વિશે રજૂઆતો કરી છે, આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। મેઘરજ પેટ્રોલ પંપ વળી ગૌચર જમીન આવેલી છે સર્વે નંબર 71માં। વારે ઘડી મૌખિક અને લેખિતમાં રજૂઆતો કરવા તેમ છતાં કોઈ કાને લેવાતું નથી। એ લોકો હરણિયા લોકો વર્ષોથી ત્યાં અળીંગા લગાવીને બેઠા છે, જમીન કિંમતી છોડતા નથી અને એમના પ્લોટ આજથી 4 વર્ષ પહેલાં ઇન્દિરાનગરમાં ડુંગરા ઉપર ફળવાયેલા છે, તો આજ સુધીમાં પંચાયત કબજો સોંપતી પણ નથી અને એ લોકો જવાનું નામ લેતા નથી અને સ્કૂલમાં જતા મોડર્ન શાળામાં જતા બાળકોને ખૂબ હેરાનગતિ છે। બાજુમાં દવાખાનું છે, ત્યાં પણ સંડાસ અને એવું ગંદકી કરી રાખે છે અને આજુબાજુના રહીશોને બહુ મુશ્કેલ ઊભી થાય એવી પોઝિશન છે। તાકીદે આ માણસોને રહેઠાણવાળા ઝૂંપડપટ્ટી નહીં હટે તો 15 તારીખે મેઘરજ ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં આત્મવિલોપન કરવાની મારે જરૂર પડશે।